मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं, ये नॉन वेज बर्गर है। ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है, ये जो दिख रहा है ना आपको। હવે મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર। હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ। મારી एक्चुअली आइटम હતી 5 અને ઘરે डिलीवर आइटम 2 થઈ। હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે ભાई देख लो आप, 2 बर्गर है, 1 पेंटा है, फ्रेंच फ्राइज है और केचप है। टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है। इसमें आपको कितना मिला? यहाँ मेरे को खाली 1 बर्गर मिला है, वो भी चिकन वाला है, और 1 फ्रेंच फ्राइज मिला है। मल्टी ऑर्डर है, ठीक है। और मैंने स्विगी को कंप्लेन किया, बोलिए मेरे को आप है ना રસોડું જો બધાને દેખ, રસોડું દેખાડો। નોન વેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? આટલા રંધાય પાછા સ્વિગી વાળાને કમ્પ્લેન કરશો ને તો એમ કહે છે કે ચિકન બર્ગર ઓપન કરીને ફોટો મોકલો તો અમે એક્સેપ્ટ કરશું। હવે પેકિંગ ઉપરથી તમને ખબર પડી જાય, ચોખ્ખું લખેલું છે કે આ ચિકન છે અને વેજનું પેકિંગ અલગ હોય, તો તમે એવી રીતે સ્વિગી વાળા એવી રીતે એક્સપેક્ટ કેમ કરે કે તમે ખોલીને એને આપો? સૌથી મોંઘું ખાવાનું અને ભંગાર ખાવાનું અને વેજ ની બદલે નોન વેજ ખાવાનું, અને 1 કલાક 2 કલાક સુધી તમે હેરાન થાવ તો સ્વિગી વાળાનો તમને જવાબ નહીં આપે। એટલે સ્વિગી વાપરવાનું બંધ કરો, વેજીટેબલ વાળાને કે નોન વેજ બંધ જ ખોલો। કરાવો।